નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. ભારતની ચૂંટણી વિશ્વમાં સૌથી ખર્ચાળ. દર 5 વર્ષે ખર્ચો બમણી ગતિએ વધી રહ્યો છે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે. 1.20 લાખ કરોડના ખર્ચનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. તો CAAની સામે 230, નિયમોની સામે 20 અરજી. CAA પર સ્ટેનો સુપ્રીમનો ઇનકાર. કેન્દ્રને 3 સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ. વડોદરામાં મકરપુરા બસ ડેપોની પાછળ મહિમા રેસીકોમના બિલ્ડર દ્વારા 3.87 કરોડ પડાવી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી. ગોત્રી મેડિકલ કોલેજ દુષ્કર્મ કેસ વિદ્યાર્થીની હાથ જોડી વિનંતી કરી પણ ઇન્ટર્ન ડોક્ટર ન માન્યો. આજવાના પાણી માટે નિમેટામાં 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. નિમેટામાં પાણી શુદ્ધ કરવા વાર્ષિક 20 ટન બ્લીચિંગ પાવડરનો ઉપયોગ. તો 17મી લોકસભા ગુજરાતના સાંસદોનું રિપોર્ટ કાર્ડ. ગુજરાતના 26 સાંસદોની 79% હાજરી, સરેરાશ 210 સવાલ પૂછવામાં આવ્યા. ઉનાળાની આગ ઝરતી શરૂઆત. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ હીટવેવ. તો સરેરાશ શહેર દીઠ 4043 ભાવે ટાટા સન્સે 94,460 કરોડના TCSના 2.34 કરોડ શેરો બ્લોક ડીલ્સમાં વેચ્યા. જાપાનમાં વ્યાજદર નેગેટિવમાંથી પોઝિટિવ. 17 વર્ષ બાદ બેંક ઓફ જાપાને વ્યાજદરમાં કરેલો 0.1% વધારો. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બનેલી ઘટના બાદ આફ્રિકન દેશની એમ્બેસી દ્વારા તપાસ. અફઘાનનું ડેલિગેશન પણ આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ તો IPL અમ્પાયરના નિર્ણયને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે સ્માર્ટ વ્યૂ સિસ્ટમના અમલની તૈયારી. ટેલિગ્રામ, ગૂગલ, મેટા અને એક્સ 49 દિવસમાં જવાબ ન આપે તો દંડ થશે. ઓસ્ટ્રેલિયાના સેફ્ટી નિયામકની સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ. વિક્કી, તૃપ્તિ અને એમીની ત્રિપુટી બેડ ન્યૂઝ ફિલ્મમાં જોવા મળશે. તો મહેશ બાબુનું આગામી ફિલ્મનું પાત્ર હનુમાન પરથી પ્રેરિત. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની ડિપોઝિટ જપ્તીની સંખ્યા વધી. દેશમાં 73 વર્ષમાં લોકસભા ચૂંટણીમાં 71,000 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટનો ઈદગાહ મસ્જિદ સમિતિને ફટકો. શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ. હાઈકોર્ટમાં 15 કેસની એક સાથે સુનાવણી થશે. આજે ચકલી દિવસ. શહેરોમાં ચકલીની ચીંચી ઘટે છે, વાહનોનો ઘોંઘાટ વધે છે. તો ભાજપના ધારાસભ્યોનો પોલિટિકલ ડ્રામા. ધારાસભ્ય કેતન ઇનામદારે સવારે રાજીનામું આપ્યું અને સાંજે પરત લઈ લીધું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ફેડનો ફફડાટ. રોકાણકારોની મૂડી 7.86 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. સેન્સેક્સ 736 પોઈન્ટ ડાઉન તો નિફ્ટી 22,000ની નીચે. ગુજરાતીઓ હસવામાં દેશમાં 16માં પણ ગુસ્સો કરવામાં 3જા ક્રમે. આજે વર્લ્ડ હેપીનેસ ડે છે. હેપી પ્લસનો સ્ટેટ હેપીનેસ અહેવાલ 2024માં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના 14,730 લોકો ઉપર સર્વે. કેરળ સૌથી સંતુષ્ટ જોવા મળ્યું. ઇનામદારનો KRના બહાને CRનો વિરોધ. સાવલીમાં કેતન ઇનામદારનું કદ ઘટાડવા કુલદીપસિંહ રાવલજીની ભાજપમાં એન્ટ્રી કરાઈ અને ડેરીમાં દીનુ મામા GB સોલંકીને ફરી સત્તારૂઢ કરાતા ઇનામદાર ધૂંધવાયા. તો CR પાટીલના નિર્ણયનો આડકતરો વિરોધ કરવા માટે રાજીનામાનું શસ્ત્ર છે તે ઉગામવામાં આવ્યું. MS યુનિવર્સિટીમાં હંગામી કર્મીઓને ચૂંટણીની કામગીરી સોંપતા પરીક્ષા પાછી ઠેલાશે. શહેરમાંથી 1000થી વધુ જૈન શત્રુંજયની 6 ગામની યાત્રા જશે. તો દેરાસરોમાં પાલિતાણાનો પટ બંધાશે. ભાજપના વોર્ડ પ્રમુખ પાર્થ પટેલની હત્યા કરાઈ હોવાની પરિવારને શંકા. વીજ કંપનીમાં આંતરિક બદલીનું પોર્ટલ ચાલુ ન કરાતા 2000 કર્મીઓ અટવાયા. સુરતમાં દરિયાઈ પવનોને લીધે ગાઢ ધુમ્મસ. વિઝિબિલિટી શૂન્ય થતા વિમાન સેવાને અસર. ઇન્ડિગોની દિલ્હી ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી. ફાઇનાન્સ કંપનીઓ હવે IPO માટે ધિરાણ નહીં કરી શકે, RBIએ જણાવ્યું છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો ટીમ એનાલિસિસ. મુંબઈ ઇન્ડિયન્સ 5 વખતની ચેમ્પિયન. હાર્દિક નવો કેપ્ટન. મુંબઈ ટ્રોફીની સિક્સર ફટકારવાની તૈયારીમાં. ઇન્ડિયામાં સીધી સ્પર્ધાવાળા બિહાર અને ઝારખંડમાં હજુ પણ મડાકાંઠ. તો ભારત ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ. 96% વસ્તી દૂષિત શ્વાસ લે છે તેવું સર્વેમાં સામે આવ્યું છે. સ્પેસ એજન્સી અંતરિક્ષમાં ડિનર કરાવશે. આગામી વર્ષથી તેની શરૂઆત કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં ખર્ચ મર્યાદા 90 લાખ કરવામાં આવી. ઉમેદવારો માટે ચા પીવડાવી હવે સસ્તી ને નાસ્તો કરાવવો મોંઘો થયો છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. દિલ્હી ફરીથી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર.
ભારત 2023માં 134 દેશોમાં ત્રીજો સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતો દેશ. અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અવિભાજ્ય ભાગ હતો, છે અને રહેશે, વિદેશ મંત્રાલયે કહ્યું. સીતા સોરેન લોકસભા ચૂંટણીની પહેલા જ જેએમએમને આંચકો, ભાજપમાં જોડાયા. વડોદરા આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવતું જિલ્લા ચૂંટણી તંત્ર. શહેર જિલ્લામાંથી 3 જ દિવસમાં 8,867થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી હટાવવામાં આવી. બેંક ખાતામાં અસામાન્ય ટ્રાન્ઝેક્શન થાય તો તંત્રને જાણ કરવા તાકીદ. આણંદ ખાતે કલેક્ટરે વિવિધ બેંક મેનેજરોની સાથે ચૂંટણીના સંદર્ભે બેઠક યોજી હતી. સંખેડા તાલુકામાં રહેતા સગીરો ઘરેથી ભાગી ગયા. રામસરા પાસેથી મુખ્ય કેનાલ જોડે પ્રેમી પંખીડાના મૃતદેહો મળ્યા. તો દાહોદમાં સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ખૂટ્યો છે. હોળીની પૂર્વે જ હૈયા હોળી. આદિવાસી સમાજનું મહત્વના પર્વ હોળી ધૂળેટી નિમિત્તે સરકાર અનાજનો જથ્થો પહોંચાડવામાં નિષ્ફળ. હોળી પૂનમના ઉત્સવનો આજથી પ્રારંભ. યાત્રાળુઓની ડાકોર માર્ગે પ્રયાણ. આમલી એકાદશીના દિવસથી જ મંગળા આરતીમાં ભક્તોનો જબરદસ્ત ઘસારો જોવા મળ્યો. અમદાવાદના પૂર્વના કોંગ્રેસી ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા ઇનકાર કરતા કોંગ્રેસ જે છે તેમાં ખળબળાહટ જોવા મળ્યું. બહેન અને ભાઈના અતૂટ પ્રેમની કરુણ ઘટના. બીમારીથી પીડાતા ભાઈને જોઈ હચમચી ગયેલી બહેને જીવ આપી દીધો. સ્પોર્ટ્સમાં જોઈએ તો નવેમ્બરમાં યોજાનારા ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાશે. આગામી હોળી ધૂળેટી ખામી યથાવત રહે તેવી શક્યતા. આરટીઓમાં છેલ્લા 5 દિવસથી સર્વર ખોટવાતા જ ટ્રેક ટેસ્ટ લેવાની પ્રક્રિયા બંધ થઈ છે. તો ભાઈલી ગામના ગોકુલપુરા રાયપુરા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમીનની અંદર 75 મીટરના રોડની પેરવીની સામે ખેડૂતો લાલખુમ. ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. સર્વોચ્ચ અદાલતે સીએએના અમલને સ્થગિત કરવા માટે કેન્દ્રને વિનંતી કરતી અનેક અરજીઓની સમીક્ષા કરી હતી. સુપ્રીમે સીએએ વિરુદ્ધ દાખલ અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો. ટ્રમ્પેટ વગાડનાર માણસને તેના ચૂંટણી પ્રતીક તરીકે પણ માન્યતા આપવામાં આવી. હવે એનસીપીને શરદચંદ્ર પવારના નામ પર લોકસભા ચૂંટણી લડવા મંજૂરી આપતી સુપ્રીમ. તેલંગાણાની ફ્લાયવે ટેક સોલ્યુશન્સ કંપનીના સંચાલકો એક યુવાન પાસેથી યુકેના વિઝાના બહાને 16.39 લાખ પડાવ્યા. રેસકોર્સ રોડ સ્થિત આવેલા ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સની સામે શેરડીના કોલામાં ફસાયેલો હાથ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. ગુજરાત કોંગ્રેસમાં કકડાટ. અમદાવાદના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા ખળબળાટ મચ્યો. હું તો ચૂંટણી લડવા માંગતો હતો પણ મને હેરાન કર્યો. રોહન ગુપ્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. એક જ ગામમાં રહેતા અને એક જ જ્ઞાતિના પ્રેમી પંખીડા 16મીએ ભાગી ગયા હતા. રામેશ્વરા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી સગીર વયના પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવ્યો. તો હવે જોઈએ સ્પોર્ટ્સમાં વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનો પેસ બોલર જેસન બેહરેનડોર્ફ ઇજાગ્રસ્ત થતાં જ મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ઇંગ્લેન્ડના પેસ બોલર લ્યુક વુડને ટીમમાં સામેલ કર્યો છે. દેશભરમાં થયેલા સર્વે મુજબ આ વખતે તમારો પગાર કેટલો વધશે કે ઇન્ક્રીમેન્ટ કેટલું આવશે તેને લઈ 2024માં પગાર વધારો 9% થવાની સંભાવનાઓ. બોલિવૂડમાં જોઈએ શ્રદ્ધા કપૂરને ભૂખ લાગી તો ભીડમાં લોકોની પાસે પિઝા માંગ્યા. સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધાએ વીકેન્ડમાં છપ્પરફાડ કમાણી કરી. મતદાનના અધિકારોનું રક્ષણ કરીશું. ટ્રમ્પ આપણી લોકશાહી અને મૂળભૂત સ્વતંત્રતા માટે ખતરો, કમલા હેરિસે કહ્યું. ભાજપામાં ખરપાયેલા ઉકળતા ચરુનો ભડકો. સત્તા ઉપર હોવા છતાં વિકાસના કામો માટે રૂંધાતા સત્તાધારી પક્ષના ધારાસભ્યો. ધારાસભ્ય કેતન ઇનામદારનું રાત્રે રાજીનામું તો બપોરે પરત લેવામાં આવ્યું. મકરપુરા એસટી ડેપોની પાછળ ફ્લેટ દુકાનો બાંધવાના બહાને મહિમા રેસીકોમના બિલ્ડર ત્રિપુટી દ્વારા 34 ગ્રાહકોની સાથે 3.87 કરોડની છેતરપિંડી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. સુપ્રીમે સીએએ વિરુદ્ધ થયેલી અરજીઓની મામલે કેન્દ્ર નોટિસ જારી કરી અને 8 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો. સીએએ પર સ્ટેનો સુપ્રીમનો ઇનકાર. કેનેડાને મંદીનો ભરડો. 1 મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું. તો વન નેશન વન ચલણ એપ્લિકેશન હેઠળ ટ્રાફિક દંડ વસૂલવામાં આવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાની સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ. ભાજપાના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા. સમા એકતાનગરમાં પાણીના મુદ્દે બબાલ. પોલીસ બોલાવી પડી. બેંકના ટીમ લીડરે યુકેના વર્ક વિઝાની ફાઇલ મૂકી હતી તો હૈદરાબાદી એજન્ટે વિઝા આપવાનું કહી 16.39 લાખ પડાવ્યા.
શહેરની યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ 2024નો પ્રારંભ. પીઢ અભિનેતા અને પદ્મશ્રી મનોજ જોશી ઉપસ્થિત રહ્યા. માર્ચમાં મંદીના પગલે ઊભી થયેલી વેલ્યુ બાયની તક ઝડપી લીધી. 50 જેટલા મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં પ્રમોટરોએ કરોડોના શેરની ખરીદી કરી. સબસિડી સ્ટ્રક્ચર બદલાતા 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ 10% વધારો થશે. ડ્રેનેજ લાઇન સાફ કરી કચરાના ઢગ રસ્તાની બાજુ ઉપર. શહેરની વાત કરીએ તો પરિપત્ર પછી સુપ્રીમ ઓફ સ્ટેમ્પ્સની કચેરીને 12 દિવસીય બ્રહ્મજ્ઞાન. દસ્તાવેજ બનાવનારનું નામ ઠામ લખવાનો નિર્ણય અંતે રદ કરાયો. જીપીએસસીએ વર્ષ 2020માં ભરતીની જાહેરાત કરી હતી. સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી રદ થતાં ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી. સ્પોર્ટ્સમાં જોઈએ સીએસકેના પ્રી સિઝન કેમ્પમાં ધોનીની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. દસકા બાદ આઈપીએલ દ્વારા નવજોત સિદ્ધુનું કોમેન્ટ્રી બોક્સમાં પુનરાગમન થશે. ભારતીય ધૂળેટીની અદલ કોપી જેવી ગ્રીસની રંગબેરંગી લોટની લડાઈ જોવા મળી. વડાપ્રધાન કેરળના પલક્કડમાં રોડ શો બાદ તમિલનાડુમાં જાહેર સભા. ભાજપને મળેલા જનસમર્થનથી ડીએમકેની ઊંઘ હરામ થઈ છે, મોદીજીએ કહ્યું. દેશભરમાં હોળીના પર્વની ઉજવણી માટે તૈયારીઓનો થનગનાટ જોવા મળ્યો. સવારમાં કડક કેતન ઇનામદાર, સાંજે નરમ ખેસ કેમ થઈ ગયા? CR પાટીલે કેતન ઇનામદારને ખખડાવ્યા. દર વખતે પાર્ટીને શું બાંધમાં લો છો તેવો પ્રશ્ન ઊભો થયો હતો. કેતન ઇનામદારમાં રાજીનામાનો હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાના 9 કલાકમાં જ તણખા સમ્યા. આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.